નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસે ફરી એકવાર મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે। ડીસીબી ઝોન 1 અને ઝોન 2 ના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં વિવિધ પોલીસ સ્ટેશનોના પીઆઈ, પીએસઆઈ, ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા। પોલીસ દ્વારા રામપુરાની ગલીઓ, રહેણાંક વિસ્તારો, સંવેદનશીલ વિસ્તારો તથા જાહેર સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ, હિસ્ટ્રી શીટરોની હાજરીની ચકાસણી, વાહન ચેકિંગ તેમજ દસ્તાવેજોની તપાસ જેવી કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ ટીમોએ અનેક સ્થળોએ અચાનક દરોડા જેવી તપાસ કરતા ગુનેગારોમાં ધાક જોવા મળી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક સાથે મોટી સંખ્યામાં પોલીસ દળ વિસ્તારમાં પ્રવેશતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગુનાખોરી પર અંકુશ રાખવા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને શાંતિ જાળવવા માટે આવા મેગા કોમ્બિંગ ઓપરેશનો આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે।